નમસ્કાર, સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। વડાલી નગરપાલિકામાં પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ। વડાલી નગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી સપ્લાય ન આવતા આજે શહેરની મહિલાઓએ એકત્રિત થઈ હાઈવે પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। બહેનોએ હાઈવે જામ કરી નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી કે તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે। નગરપાલિકાના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે દરોઈ ડેમની આવતી મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જવાથી હાલ પાણી સપ્લાય વિક્ષેપ થયો છે। જો કે ચૌધરી પટેલ સમાજ અને એરિગેશનમાંથી પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। ટૂંક સમયમાં નિયમિત પાણીની સપ્લાય શરૂ થશે અને હાલમાં દરેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની પણ રજૂઆત કરવામાં આવી। નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે ગભરાટ ન માને અને ટૂંક સમયમાં સમસ્યા ઉકેલ પાણીની સમસ્યાથી રાહત મળશે। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, વડાલી। बीमार पड़े तो जिम्मेदारी हाँ जिम्मेदारी हाँ कोई तू नहीं मंजूरा बेनी